વર્ષ દરમિયાન ભાજપના નેતાઓ જેમ ફાવે તેમ બિલ્ડિંગો બનાવી પૈસા કમાયા છે અને પોતાના સારા સારા મકાનો બનાવ્યા છે। આ વાત અમે નહીં પણ ગોપાલ ઇટાલિયાએ કરી છે। વિજય વિસ્તૃત સભામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આક્ષેપો કર્યા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયા ભાજપ પર કેવા આક્ષેપો કરી રહ્યા છે। 30 વર્ષ દરમિયાન ભાજપના નેતાઓ જેમ ફાવે એમ બિલ્ડિંગો બનાવીને પૈસા કમાઈ ગયા, બિલ્ડરો પૈસા કમાઈ ગયા, અધિકારી પૈસા કમાઈ ગયા। આજ ઈ નેતા, ઈ બિલ્ડર અને ઈ અધિકારી સારા બંગલાઓમાં, સારી સોસાયટીઓમાં, સારા વિસ્તારોમાં રહે છે અને આપણે અહીંયા પાણી ભરાઈ જાય ચોમાસામાં, ગટરો ઉભરાઈ જાય વારે ઘડીએ, સબસિડી વાળા રસ્તા જે 4 વ્હીલ લેવી હોય તો મૂકવાની માગ ન હોય એવું આવું શહેર બનાવી નાખ્યું। એ પાપ કોનું છે? અને હજુ આ કામરેજ આખા વિસ્તારમાં વેલંજા, કઠોદરા, ઉમરા, પેલી બાજુ ગોઠાણ, એ બધા જ વિસ્તારોમાં મન ફાવે એવું બાંધકામ હાલે છે। કોર્પોરેશનના અને ભાજપના માણસો ધરાઈને રૂપિયા કમાય છે। જે દિવસે તમે મકાન લે એવો વેત થશે ને તમને એમ થાય કે ના મકાન લેવું તેથી ન્યાય આવું ચિતરી નાખ્યું છે અને પૈસા કમાઈને ભાગી ગયા છે। હું આ બોલું છું, મગજમાં આવે છે બધાને કે પહેલા મકાન બને, પહેલા સોસાયટી બને, પહેલા બધું બની જાય, પછી ટીપીનો નકશો આવે અને પછી તમારા જ મકાન ઉપર ગાર્ડન બોલતો હોય। તારે કાકા ગાર્ડન જ બનાવવો તો નકશો પહેલા બનાવવો હતો ને, પહેલા બિલ્ડરને ના પાડવી હતી ગમણા ખાઈમ ભાઈ, પહેલા ગાર્ડનનો નકશો આવવા દે પછી બિલ્ડિંગ કરીએ। દોસ્તો, આ કઈ પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ? કેટલાય વર્ષોથી ખાડીનો પ્રશ્ન પડતર હતો, ખાડી બાંધકામ થતું નહોતું। સરકાર તો તેથી ભાજપની હતી, આજે એ ભાજપની છે, પણ લડનારા માણસો, બોલનારા માણસો, અવાજ ઉઠાવનારા માણસોને તમે મત આપો તો આજ ખાડીની પેકિંગ કરવાનું કામ તમારી નજર સામે ચાલુ છે। લગભગ કોનું પૂરું થવા આવ્યું। મચ્છર ખાઈને મચ્છરે ઘોડા જેવા થઈ ગયા પણ ખાડી પેક ન થઈ। મચ્છર ખાઈને આપણે નહીં, મચ્છરમાં જાડા થયા। પેલા નાના મચ્છર હતા ને પછી મોટા મચ્છર આવ્યા ને પછી તો મોટા માખા આવ્યા। દોસ્તો, મારી તમને ટૂંકી વિનંતી એટલી જ છે કે અમે બધા લડનારા માણસો છીએ, સમાજ માટે, લોકો માટે, સામાન્ય માણસો માટે, સમાજના છેવાડાના ગરીબ વર્ગ માટે લડનારા માણસો છે। કેટલાય સંઘર્ષો આ સુરતમાં અમે કરવા પડ્યા છે, તોય પાર્ટી નો બદલી, રસ્તો નો બદલ્યો, વિચાર નથી બદલ્યો। એ જ વિચાર જે 2021માં લઈને અમે આવ્યા હતા, એનો ઈ જ વિચાર સાથે, એની ઈ જ પાર્ટી સાથે, એની ઈ જ હિંમત સાથે ફરી એક વખત તમારી પાસે આવ્યા છે। ફરી એક વખત અમને તક આપો અને આ વખતે એવી તક આપો કે મેયર બની જવો જોઈએ સુરતમાં આમ આદમી પાર્ટી। અને બીજી એક એ મહત્વનો મુદ્દો છે કે આ ભાજપ વાળા જીત છે તો શું કરશે એ કોઈને નથી ખબર। કોઈ પણ ભાજપ વાળાને પૂછજો ધારો જીતશો તો શું કરશો, તો કે વિકાસ। પણ હું એમ વિકાસ એટલે હું? તમે લાઇબ્રેરી બનાવશો, શાળા બનાવશો, દવાખાના બનાવશો, યુનિવર્સિટી બનાવશો, પાલમાં આરટીઓ છે અહીં કામરેજમાં લઈ આવશો, બસ સ્ટેન્ડ બનાવશો અહીં વરાછામાં, કોલેજ કરશો, સ્ટેડિયમ બનાવશો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, શું? તો કે ઈ કાંઈ નહીં, મોદી કર્યા કરે છે। કોઈને ખબર જ નથી જીતશો તો કરશો હું। તમે હજુ કોઈને પૂછજો, એના કાર્યાલય અમથા બેહવા જાજો, હું તો વિનંતી કરું, કેમ કે તમને બધા ઓળખતા ન હોય, અમે જાય તો ઓળખી જાય છે। અમથું બેહવા જવાનું અને એને પૂછવાનું ભાઈ આપણું ભાજપનું બહુ અત્યારે જુવાળ છે પણ આપણે જીતી જશો, શું કરશું ની પબ્લિક બહુ પૂછે છે, મને કહો ને તો મારે મારી સોસાયટીમાં 2 મુદ્દા કહેવા છે। આમ કાલુથી કહેવાનું, જાજો બેસવા એની કાર્યાલય અને કહેજો કે મને કઈક 2-3 મુદ્દા આપો ને કે આપણે શું કરવાના છે। અમારી સોસાયટીમાં બધા મેણા મારે છે, હું કાર્યકર્તા છું પણ અમને એમ કે છે કે તમારી પાર્ટી કઈ કરવાની નથી। એક પણ ભાજપના કાર્યાલયે બેઠેલો પેજ પ્રમુખ છે ને તમને કઈ નહીં કે કરવાના છું, કોઈને ખબર જ નથી શું કરવાનું છે, મોદી કરવાનું છે કે। દોસ્તો, કાઠિયાવાડમાં સુવિધા નહોતી, પાણી નહોતું, વ્યવસ્થા નહોતી, ખેતીમાં કઈ વધ્યું નહીં, શાળા નહીં, દવાખાના નહીં,
અને એટલે જ આપણે અહીં સુરત આવ્યા. તો અહીંયા પાછી એની પરિસ્થિતિ, ગામના ગામ ખાલી થઈ ગયા એને ભાજપ વિકાસ કહે છે, ને અહીંયા આવીને લોનું લઈ લીધી એને વિકાસ કહે છે. તો ખરો વિકાસ ગયો ક્યાં? વિકાસ થયો હોત તો પેલા તો ગામડે રહેતા હોત, આપણે અહીં નો આવ્યા હોત. ગાળા ટાઈપના મકાનમાં રહેવા, કોકના પાર્કિંગમાં ભાડે રહેવા, ત્રીજા માળે ગોળ ગોળ નિહળીએ સડીને ઘરે જવાય. જો અહીં રહી સીધી રીતે ઉપર નથી જવાતું, ગોળ ગોળ કેટલું ફરો ત્યારે ત્રીજા માળે પોગો. હું કામ અહીંયા આવ્યા? વિકાસ થયો હોત તો ગામડે હોત, વિકાસ ન થયો તો અહીંયા આવ્યા. અહીંયા આવ્યા તા સિબિલ સ્કોર ખરાબ થઈ ગયો. વિકાસ ક્યાં? ક્યાં વિકાસ? મુખ્યમંત્રી આજે અહીંયા આવ્યા છે સુરતમાં, સ્વાગત છે ગુજરાતના, આપણે બધા ગુજરાતના, ઈ ગુજરાતના, પણ એને કોઈક પૂછે તો ખરા? એને એના ભાજપ વાળા સાચું નહીં કે? હું તમારા બધા વતી માનનીય મુખ્યમંત્રી સાહેબને પૂછું છું, સાહેબ આ ઠેઠ આવ્યા છો, તમારા એકેય ભાજપ વાળા તમને ધ્યાન દોર્યું કાંઈ દાદરાય ગોળ ગોળ સડવા પડે છે, એટલી જગ્યા નથી વધી? સીધી રીતે તમે ઘરે જઈએ કોઈ એવી જગ્યા નથી, વળ ખાઈને ઉપર જવું પડે છે. સાચું વધ આ પાડો નકર ના પાડો ને એમાં ક્યાં એવું કઈ છે? ગાડીઓ મૂકવાના ડખા હોય, એટલી હાંકડી સોસાયટીઓ બનાવી નાખીશ, જેમ ફાવે એમ બાંધકામ. કોણે આ બધું કર્યું? કોક તો મુખ્યમંત્રીને પૂછો કે ભાઈ તમે પ્રચાર કરવા આવ્યા છો, પણ તમારા માણસો અહીંયા હું ધંધા કર્યા એ તો કોક કે. અને એટલે હું તમને બહુ ટૂંકી વિનંતી કરવા આવ્યો છું. ઘણું કામ આમાં પાયલબેન તો વિરોધ પક્ષના નેતા બન્યા, અને જે વિરોધ કર્યો ભાઈ, જે વિરોધ કર્યો ભૂખા કાઢી નાખે એવો વિરોધ કર્યો. કોઈને ખબર નહોતી કે વિરોધ પક્ષના નેતા કેવા આવે. પાયલબેન નેતા બન્યા, ધર્મેશભાઈ ભંડેરી નેતા બન્યા, પછી પોણા સુરતને ખબર પડી કે વિરોધ પક્ષના નેતા આવા હોય. અમારી પહેલા કોણ વિરોધ પક્ષના નેતા હતા કયો જે કોઈને યાદ હોય તો? કોક ને કદાચ, બાકી કોઈને ન ખબર હોય કોણ હતા. કેમ કે કઈક કામ કરે તો લોકોને ખબર રહે કે કઈક છે. ધારાસભ્ય 3 ખટારા ભરાય એટલા છે, પણ તમે બધા મને એમ કહો કે વિજાપુરના ધારાસભ્ય કોણ છે? કયો જે વિજાપુરના ધારાસભ્ય કોણ છે? દેગામના ધારાસભ્ય કોણ છે? ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય કોણ છે? કોઈને કઈ ખબર જ નથી, બધું રામ ભરોસે હાલે છે. હાલ વાત. પણ તમને એમ પૂછું કે ડેડિયાપાડાના કોણ છે? વિસાવદરના કોણ છે? કેમ ભાઈ બધી ખબર છે? હું ધારાસભ્ય છું એટલે તમે મને નથી ઓળખતા. લોકો માટે લડાઈ લડું છું ને એટલે તમને ખબર છે કે વિસાવદરમાં કોણ છે. બાકી ધારાસભ્ય હોય એટલે જ ઓળખતા હોય તો કહી દો ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય કોણ છે, સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય કોણ છે, અમરાઈવાડીના ધારાસભ્ય કોણ છે? કોઈને કાંઈ ખબર જ નથી, બધું રામ. અને આપણને ખબર નથી એમ નહીં, ભાજપમાં કોઈને કાંઈ ખબર નહીં કોણ છે. એમાં એટલો બધો વધારો આવ્યો છે. અંદર નથી ઓળખતા. મેં વિધાનસભામાં જોયું, હામાં મળે તમે તો કે હું આઈનો, તમે તો હું આઈનો. લે બોલો, અંદર નથી ઓળખતા. એટલે ઘણી વાત કેવી છે, પણ હવે તમારે સાંભળવી હોય ન્યા આવવું પડશે. તમે 7-8 જણા ક્યારના રાડ્યું પાડો છો? બધા આવવાના છો? તો હાલો કિરણ છો, કરો ચડાય. વીર તુમ बढ़े चलो, धीर तुम बढ़े चलो, बढ़े चलो, बढ़े चलो. भारत माता की, भारत माता की જય જવાન. ખૂબ ખૂબ બધાનો આભાર. અને હું તમારી કિરણ ચોક રાહ જોઉં છું. ગોપાલ ઇટાલીની વાત તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.